જય માતાજી. કેમ બધા આનંદમાં? મિત્રો, આપણી આજુબાજુ મારી તમારી ચારે બાજુ નજર ફેરવી કંઈ કેટલાય પરિવારો આપણે જોતા હોઈએ, સુખી દુઃખી, સામાન્ય, સંપીલા, ખરાબ આદતોવાળા, સારી આદતોવાળા. આ સૌમાં ઉડીને આંખે વળગે એવી જો કોઈ વાત હોય, કોઈ અનુભવ હોય, તો મને એ અનુભવ સાંભળવો બહુ ગમે અને એમ થાય કે આપની સાથે એ શેર કરું મેં સાંભળેલી વાત. વળી વિચાર થાય કે જેની વાત કરવી છે એ આ વાત સાંભળ્યા પછી કે આ વિડીયો જોયા પછી નારાજ થશે તો ઘણો મનોમંથન કરતાં કરતાં હમણાં એક દિવસ મેં એમની સાથે ફોન દ્વારા વાત કરી. બધા સમાચાર લેતા લેતા મેં પરમિશન માંગી. હું સાહેબ આપની એક વાત મારે કરવી છે. આજે જવાનિયાઓ છે જે આંતરે દિવસે કોર્ટમાં વકીલો લઈને ઊભા હોય, છૂટાછેડાના કેસ લઈને, ફાઇલો લઈને, એ જરાક સાંભળે તો વાત કરવાની મને પરમિશન આપો. સાહેબે ના પાડી, પણ છેલ્લે હાના કરતાં કરતાં સાહેબે કહ્યું કે એક કામ કરો, એમાં મારું નામ લેતા નહીં. એટલે સાહેબનું હવે નામ હું નથી લેતો, પણ સાહેબ પાસે પરમિશન લઈને વાત કરી છે. મિત્રો, હું જેની વાત કરું છું ને એ 22 વર્ષની ઉંમરમાં, 25ની ઉંમરમાં પહેલાં પાકિસ્તાન સરકારમાં શિક્ષક તરીકે લાગી ગયેલા અને નોકરી કરતાં કરતાં બદલીઓનો દોર હોય. એ 5 વર્ષની નોકરી કર્યા પછી એમની બદલી અંદરૂની સિંધમાં થઈ ગયેલી અને બદલી થયા પછી તરત જ 1971નું યુદ્ધ ચાલુ થઈ ગયું અને સાહેબનું જે વતન હતું, જ્યાં એમનો પરિવાર રહેતો હતો, જ્યાં એમના પત્ની, એક બાળક, એ વિસ્તાર ભારતમાં આવી ગયો અને ભારતીય મિલિટરી જે છે એ વિસ્તારને ઓળંગી અને છેક સિંધના છેવાડે પહોંચી ગઈ. હવે સાહેબ તો ત્યાં રહી ગયા, એમનો પરિવાર આ બાજુ રહી ગયો, વચ્ચે ભારતની મિલિટરી થઈ ગઈ, એના થાણા નખાઈ ગયા. એટલે આપણે એમ કહી શકીએ કે એમનો પરિવાર ભારતમાં થયો અને સાહેબ પોતે પાકિસ્તાનમાં રહી ગયા. પણ સાહેબના સદભાગ્યે એમનું જે સાસરું હતું એ પાકિસ્તાન બાજુ રહી ગયું. હવે સાહેબે નિર્ણય કર્યો ગમે તે થાય, આ ભારતીય આર્મી જે પડી છે એને ઓળંગી અને પોતાના ભાઈઓ, પરિવાર, મા બાપ, પત્ની, બાળક એને કેમે કરીને મળવું. પોતાના સાસરાના ગામ આવ્યા, ત્યાં વાત કરી. બધા લોકોએ ના પાડી કે રહેવા દો, જવા જેવું નથી, અત્યારે યુદ્ધ ચાલે, જ્યાં ત્યાં ભારતીય આર્મી પડી છે, ક્યારે ગોળીનો શિકાર બની જાઓ કાંઈ કહેવાય નહીં. પણ સાહેબે કહ્યું ના, હું ગમે તે રીતે પણ ત્યાં મારે પરિવાર પાસે પહોંચવું. મિત્રો, વાત ખાસ સાંભળજો. હવે એમના સસરાએ, સાહેબના સસરાએ, માસ્તર સાહેબના સસરાએ એમને એક લાલચ આપી અને વાતે એમની સાચી હતી કે જમાઈ, તમે અત્યારે પાકિસ્તાનમાં છીએ આપણે અને તમારો પરિવાર ભારતમાં છે. પાકિસ્તાનમાં સરકારી નોકરી છે તમારી, આખો જીવન જીવવાનું બાકી છે અને આપને એક દીકરો પણ છે
એટલે એના સસરા કહે છે કે મારી દીકરીને એક દીકરો છે, કદાચ તમે ત્યાં ન પહોંચી શકો તો એ દીકરાને મોટો કરીને જીવન જીવી શકે, પણ તમારે આ નોકરી તમારે જવાથી કેટલું નુકસાન થાય, નોકરી જાય, કદાચ ભારતીય આર્મીની ગોળીનો શિકાર બની જાઓ, જિંદગીથી જાઓ, એના કરતાં હું આપને એક રસ્તો બતાવું. મારે હજી 4 દીકરીઓ છે, એમાં 2 દીકરીઓ તો લગ્ન લાયક છે. હું મારી બીજી દીકરી પરણાવી દઉં અને અહીંયા ઠરીઠામ થાવ અને નોકરી તો ચાલુ જ છે. મિત્રો, એ માસ્તર સાહેબે એ 4 દીકરીઓને બોલાવીને ઉપર હાથ રાખીને કીધું કે આ તો મારી દીકરીઓ છે, મારી બહેનો છે, આવી વાત કરતા જ નહીં. અને એ રાતના અંધારું પડતા સાહેબ જે છે ત્યાંથી નીકળી પડ્યા. અને મિત્રો, 100-125 કિલોમીટર આવા વિસ્તારમાં ભારતીય આર્મીની ચોકીઓની વચ્ચે થઈ અને બીજા દિવસે પોતાના પરિવારને મળ્યા. મિત્રો, વાત આમ તો નાની, પણ આજના આજે સોશિયલ મીડિયાના જમાનામાં આપણે હું ને તમે જોતા હોઈએ કે પતિ પત્ની કોર્ટના ધક્કા ખાતા હોય, મોંઘી વકીલોની ફી હોય, છૂટાછેડાના ફાઇલો લઈને ફરતા હોય. મિત્રો, એ માણસ છે ને આ માસ્તર સાહેબ એ માણસ હતા. મિત્રો, વાત આમ તો નાની, પણ જો એને હૃદયમાં ઉતારો, આ તો ભગવાન રામના જેવો સ્વભાવ કહેવાય. આખા નાની વાત છે ભાઈ, કેવી કેવી લાલચ એને ઠુકરાવી દીધી. એમાં એક મને વાત ઝવેરચંદ મેઘાણીની એક કાઠી દરબારની વાત આવે. કાઠી દરબાર કહે છે કે આજે તો મારી પ્રતિજ્ઞા છે કે આજની રાત કાં તો ઈતરિયા ગામમાં રહું અને કાં સમુદ્રના પેટાળમાં રહું. ને સાહેબે એમ વિચાર કર્યો છે કે કાલની સવાર પહેલાં કાં તો ભારતીય આર્મીની ગોળીનું નિશાન બનો અને કાં પરિવારને મળો. પણ સાહેબનો પ્રેમ જે છે એ જીતી ગયો અને સાહેબ હેમખેમ બીજા દિવસની સાંજે પરિવારને મળી શક્યા. અને આજે એ સાહેબ ભારતમાં છે, એમનો પરિવાર અહીંયા છે. હું જ્યારે પણ સાહેબને મળું એટલે એ વાત સાહેબ પાસે તાજી કરાવું. મિત્રો, મને એ વાત બહુ ગમે અને મારું સદભાગ્ય કે એ માસ્તર સાહેબને ભારતમાં આવ્યા પછી અહીંયા પણ શિક્ષકની નોકરી મળી અને મારું સદભાગ્ય કે સાહેબ પાસેથી હું ભણેલો છું, એ મારા વિદ્યાગુરુ છે. તો મિત્રો, વાત નાની ન ગણતા અને બહુ મોટી ગણી. સાંભળજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.